યેન બધ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ. એટલે આ શ્લોક જયારે રક્ષા બાંધી ને ત્યારે બોલાય કે જે બલિ રાજાને રક્ષા બાંધી લક્ષ્મીજી, યેન બધ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ. તો આમ રક્ષાબંધન ની કહેવાય છે કે ત્યારથી એ પરંપરા ચાલે છે. અને આમ બલિ રાજા ઉપર ઠાકોરજી કૃપા કરી છે. મત્સ્ય અવતારની કથા આવી. સત્યવ્રત રાજા કૃતમાલા નદીના કિનારે ઉભા છે. અંજલિ ભરી માછલું આવ્યું, ઘરે લાવ્યા, એક પાત્રમાં મૂક્યું તો પાત્ર જેટલું થઈ ગયું. એનાથી મોટા કુંડમાં મૂક્યું તો કુંડ જેવું થઈ ગયું. સરોવરમાં નાખ્યું તો સરોવર જેવું થઈ ગયું. સમુદ્રમાં મૂક્યું તો સમુદ્ર જેવું. હાથ જોડીને પૂછ્યું કે આપ છો કોણ? બોલો મત્સ્ય ભગવાન કી જય. ટૂંક સમયમાં જ પ્રલય આવશે, બધું જ ડૂબી જશે. એ સમય એક નાવ તારી પાસે આવશે અને એ સમયે બધા જ વેદો અને બધા જીવોના સૂક્ષ્મ સ્વરૂપો આ નાવમાં મૂકી તું વેદની રક્ષા કરજે. હું મત્સ્ય રૂપે આવીશ, મારા શિંગડામાં એ નાવ બાંધી દેજે. જ્યાં સુધી એ પ્રલયકાલ ચાલશે ત્યાં સુધી હું તારી રક્ષા કરીશ. અને જેમ પરમાત્માએ કહ્યું એમ જ થયું. ભગવાન મત્સ્ય બનીને આવ્યા અને મત્સ્ય પુરાણમાં અદ્ભુત ચર્ચાઓ આ સંવાદની છે. સત્યવ્રત રાજા અને મત્સ્ય ભગવાન વચ્ચેનો સંવાદ. અષ્ટમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. નવમ સ્કંદ ઈશાનું કથા. 24 અધ્યાયમાં આ નવમ સ્કંદની કથા છે. ભક્તોના ચરિત્ર છે. રાજા મહારાજાઓની વંશાવલીનું વર્ણન છે. આપણને એમ થાય કોઈનું 7 દિવસમાં મૃત્યુ હોય ને 3 દિવસ બાકી રહ્યા હોય તો આ રાજા મહારાજાઓની કથા કહેવાય. તો કહ્યું કે આ રાજા મહારાજાઓ નથી, આ બધા ભક્તો છે અને ભક્તોના ચરિત્ર ગાયા છે. કારણ કે ભગવાન ભક્તોના ચરિત્ર શ્રવણ કરીને આનંદિત થાય છે. સુદ્યુમ્નની કથા આવી. નભગના પુત્ર નાભાગની કથા આવી. ભણવા ગયા હતા નાભાગ, ભણીને આવ્યા, બધી મિલકતનો ભાગ ભાઈઓએ વહેંચી લીધો અને આવીને પૂછ્યું કે મારા ભાગમાં શું આવ્યું? નાભાગે પૂછ્યું તો કહ્યું તારા ભાગમાં બાપુજી આવ્યા છે. એક વસ્તુ યાદ રાખજો, માતા પિતા સૌભાગ્યથી મળે છે. અને અત્યારનો યુગ મિત્ર બનાવવાનો. બધા કે મોટા થાય એટલે બધા મા બાપને મિત્ર બનાવી લો, દીકરાને મિત્ર બનાવી લો. પણ યુવાનોને હું અનુરોધ કરીશ, મા બાપને મા બાપ જ રહેવા દેજો. મિત્રો તો દુનિયામાં હજારો બનાવી શકશો, પણ આશીર્વાદ આપનારા નસીબથી મળતા હોય. એમની જોડે હાથ મિલાવવાનો આગ્રહ ન રાખતા, એમને તો કહેજો કે માથે હાથ મૂકીને આશીર્વાદ આપો. કારણ કે હાથ મિલાવનારા તો દુનિયામાં અનેક ગોતી લેશો, અનેક મળી જશે. પણ જે વડીલો છે એમને એમના વડીલ સ્થાને જ રહેવા દેવા. એમને સમાન બનાવવાના ખોટા મહેનત ને પ્રયાસ નહીં કરવા. એમાં યુવાનોનું નુકસાન છે. કારણ કે તમે હાથ મિલાવો તો કેટલા આશીર્વાદોથી વંચિત રહી જાઓ છો. અને વડીલોને પણ કહીશ, જ્યારે પણ બાળકો કંઈ પણ કરે, અને નવી સંસ્કૃતિમાં દરેકનો આભાર માનવાની સંસ્કૃતિ હોય. નાનું છોકરું પણ કંઈ કરે એટલે મા બાપ શું કહે? થેન્ક યુ, થેન્ક યુ એમ કે. પણ એમને થેન્ક્સ કહેવા કરતા એમને બ્લેસિંગ્સ કહો. તમારો આભાર એને કામ નહીં લાગે, પણ તમારા આશીર્વાદ એને આખી જિંદગી કામ લાગશે. એટલે જ્યારે કઈ પણ મદદ કરે ને ત્યારે એને એમ કેવું મારા આશીર્વાદ છે. કદાચ બધાના આશીર્વાદ નકામા જાય, પણ માતા પિતાના આશીર્વાદ ક્યારે નકામા નથી જતા. એટલે આશીર્વાદ લેવાનો આગ્રહ રાખો. કારણ કે જ્યારે જીવનમાં સમજ બંધ થઈ જાય, ભાગ્ય સાથ છોડી દે, પુરુષાર્થ સાથ છોડી દે, બુદ્ધિ સાથ છોડી દે, એવા સંકટના સમયે જો આશીર્વાદ ભેગા કર્યા હશે ને તો આશીર્વાદ તમને તારી દેશે. એટલે જીવનમાં ભેગા કરવા જેવું કઈ હોય તે આશીર્વાદ છે. મા બાપના આશીર્વાદ ભેગા કરો. નાભાગે કહ્યું ચલો પિતા મને મળ્યા અને પિતાની એવી સેવા કરી અને ઉપાસના બતાવી મહાદેવજીની, બધું જ ધન એને મળી ગયું. અમરીશની કથા આવી. રાજા અમરીશ પ્રસિદ્ધ ભક્ત, દ્વારિકાધીશની સેવા માથે બિરાજે. આટલા મોટા ચક્રવર્તી રાજા છતાં ઠાકોરજીની સેવા જાતે કરે, પોતે કરે. પ્રભુને લાલ લડાવે. પરીક્ષા કરી. દુર્વાસા મુનિએ વ્રત કર્યું હતું. અમરીશ રાજાએ કહ્યું કે હું સ્નાન કરીને આવું છું, અને એકાદશી પૂરી થવા આવી, દ્વાદશી લાગી જાય તો વ્રત નકામું જાય. એટલે તુલસી પત્ર લઈ અને વ્રતના પારણા કર્યા. આવ્યો દુર્વાસા ઋષિને ક્રોધ. કર્ત્યા છોડી રાજાને પ્રતાડિત કરવા માટે
પણ ભગવાને સુદર્શન છોડ્યું. દુર્વાસા મુનિની પાછળ પાછળ એ સુદર્શન જાય છે, ત્રિલોકમાં ફર્યા, પણ કોણ સુદર્શનથી એમને બચાવે? ભગવાન પાસે જઈને કહ્યું, મારી રક્ષા કરો, આ સુદર્શનથી મારી બચાવો. કહ્યું, અહમ ભક્ત પરાધીનો, હું તો ભક્તને પરાધીન છું. તે જેનો અપરાધ કર્યો છે એમની પાસે જઈને ક્ષમા માંગો. આવ્યા છે, ક્ષમા માંગી છે. આમ આવા અમરીશ રાજા જેવા ભક્ત થયા. આગળ હરિશ્ચંદ્રની કથા આવી, સગર ચરિત્ર આવ્યું. ભગીરથ રાજાએ પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે ગંગાજીનું અવતરણ કરાવ્યું. ગંગાજી કહે, મારો વેગ એટલો છે કે કોણ મને ઝીલે? મહાદેવજીએ કહ્યું કે હું ઝીલીશ. પોતાની જટાઓમાં ઝીલી લીધા. પૂર્વજોના ઉદ્ધાર થયા. રામ જન્મની કથા આવી. સૂર્યવંશ, ખટવાંગ, ખટવાંગના દીર્ઘબાહુ, દીર્ઘબાહુના રઘુ, રઘુના અજ, અજના દશરથ, અને મર્યાદા પુરુષોત્તમ રામ દશરથજીને ત્યાં પ્રગટ થયા. તુલસીદાસજી માનસમાં લખે, અવધપુરી રઘુકુલ મની રાવ, અવધપુરી રઘુકુલ મની રાવ, વેદ વિદિત તેહી દશરથ નાવ, વેદ વિદિત તેહી દશરથ નાવ, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતિ સારંગ પાણી, હૃદય ભગતિ મતિ સારંગ પાણી. રાજા દશરથ અવધપુરી છે. ત્રણ રાણીઓ છે. ચિંતા એક જ છે, મારી અવધનું ધ્યાન રાખનારો કોઈ નથી, કોઈ સંતતિ નથી. મારી આ પ્રજાની રક્ષા કોણ કરશે? આ ચિંતા રાજાના મનમાં આવી. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. વશિષ્ઠ મુનિને બોલાવ્યા છે. ગુરુને ત્યાં જઈ સુખ દુઃખ હી સુનાયો. પોતાના સુખ અને દુઃખ બંને કહ્યા. કારણ કે અત્યારના સંસારમાં મનની વાત કોને કહેવા જોઈએ? આપણા સુખ અને દુઃખ કોને કહીએ? કારણ કે સુખ કહીએ તો ઈર્ષા કરે, અને દુઃખ કહીએ તો આપણી મસ્કરી કરે. કોઈ સદગુરુ જીવનમાં હોય તો એની આગળ દિલ ખોલી શકાય. ગુરુ પાસે જ ગયા છે દશરથ રાજા. સુખ દુઃખ હી સુનાયો, અને ત્યારે પુત્ર કામ શુભ યજ્ઞ બતાવો. પુત્ર કામેશથી યજ્ઞ કરાવ્યો છે. અને ત્યાં યજ્ઞ નારાયણ પ્રગટ થયા ચરુ લઈને. પ્રસાદ વાટ્યો છે રાણીઓમાં, અને શુભ ઘડી નજીક આવી રહી છે. વર્ણન કરતા તુલસીદાસજી કહે, નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. નવમી તિથિ મધુમાસ, શુક્લ પક્ષ, મધ્ય દિવસ છે. સર્વને આનંદ આપનારા. બોલો રામચંદ્ર ભગવાન કી જય, ચારો ભૈયા કી જય, અવધપુરી ધામ કી જય. શ્રીમદ ભાગવતમાં સંક્ષિપ્ત રામાયણ પણ છે. ભગવાન રામના સમગ્ર ચરિત્રોનું સંક્ષેપમાં ભાગવતજીમાં ગાન કરવામાં આવ્યું છે. વંદન કરીએ ભગવાન રામના ચરણોમાં. આગળ નિમિરાજાના વંશનું વર્ણન આવ્યું. પરશુરામ દ્વારા ક્ષત્રિય સંહારની કથા આવી. ચંદ્રવંશનું વર્ણન, યયાતિનું ચરિત્ર આવ્યું. રંતિદેવની કથા આવી. આ રંતિદેવ એવા દયાળુ રાજા હતા, એવા દયાળુ, એવા દયાળુ. ભગવાન પણ પ્રસન્ન થયા. એમની પરીક્ષા કરી. કેટલા દિવસ ભૂખ્યા રહ્યા. થોડું ભોજન મળ્યું, શ્વાન બનીને દેવતાઓ આવીને એ લઈ ગયા, આપી દીધું. પ્રભુ પ્રસન્ન થયા ને માંગવાનું કહ્યું ને. રંતી દેવે કહ્યું કે આ દુનિયામાં ઘણા લોકોના જીવનમાં દુઃખ છે ભગવાન, એવી કૃપા કરો કે એ બધું દુઃખ મને મળી જાય, બધા આરામથી સૂએ અને હું જાગતો રહું. એવો દયાલુ રંતી દેવ. નવમ સ્કંદને વિરામ આપીએ.
પ્રવેશ કરીએ દશમસ્કંદ. આમ દશમસ્કંદ કહીએ ને એટલે બધાના ચહેરા એવા ખીલી જાય, બધા એમ લાગે કે હવે ઠાકોરજી આવશે. પણ આ દરેક કથા ભગવાનની જ કથા છે. પ્રભુ સિવાય ઇતર આ ભાગવતમાં બીજું કોઈ છે જ નહીં. ભગવાન ક્યારે રાજાની કથા રૂપે કહે, ક્યારેક દેવોની કથા રૂપે ભગવાન પરિણમિત થાય, પણ આ બધા લીલા કરતા ભગવાન છે. સર્વ લીલા કરતા એવું પુરુષોત્તમ સહસ્ત્રનામમાં નામ આવે છે. આ જે કાંઈ લીલા થઈ રહી છે એ ભગવાન જ કરી રહ્યા છે. એટલે આ ભાગવતની દરેક લીલાનો કરતા ભગવાનને જ જાણવા. દશમ સ્કંદ નિરોધ લીલા, 90 અધ્યાય, 3 અધ્યાય મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માને છે. જે તમે મંગલાચરણમાં આપણે બોલીએ છે, ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ તથા ષડભી વિરાજતે યૌસવ પંચધાર દયે મમ. આ એક શ્લોક તમે મંગલાચરણનો બોલો ને, આ પ્રકરણ વિભાગ છે. અને એક શ્લોકમાં મહાપ્રભુજી આખા દસમ સ્કંદનું સ્મરણ કરે છે, એને પ્રકરણ બતાવી. તો કાલે આપણે પછી ચર્ચા નીકળશે એટલે કરીશું. અત્યારે આપના બધાના ચહેરામાં ભગવાન ક્યારે આવશે એની વાટ દેખાય છે મને, એ ઇંતજાર આપની આંખોમાં દેખાય છે. એટલે બીજે બધે સમય બગાડવા કરતા ઉતાવળે ઉતાવળે ગોકુલ તરફ જઈએ અને પછી કાલે એ દશમ સ્કંદની વિસ્તારથી ચર્ચા આપણે કરીશું. આ નિરોધ લીલા છે. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદા શક્તિ નિરોધ. સૌથી મોટું હૃદય ભગવાન. 12 અંગોમાં બાકી બધા અંગો આંખથી દેખાય, પણ હૃદય આંખથી ન દેખાય. એ તો અનુભવાય, એને તો પામવાનું હોય. આ દશમ સ્કંદ ભગવાનનું હૃદય છે. ચર્ચા કરીશું એના પર વિસ્તારથી કાલે. પ્રવેશ કરીએ. અને મહારાજ રાજા વાત કરતા, સુખદેવજીને પ્રશ્ન કરતા, સહજ પોતાના ભાવોને પ્રગટ કરતા બોલ્યા, ગુરુદેવ, અત્યાર સુધી આપે ઘણી કથાઓ વિસ્તાર કરી, સંક્ષિપ્ત કરી, બધું જ થયું, પણ હવે મારા ઈષ્ટની કથા આવે છે. એટલે હવે સંક્ષિપ્ત ન કરતા હવે વિસ્તારથી કહેજો. જે મારા ઈષ્ટ, મારા આરાધ્ય, મારા ભગવાન શ્રી કૃષ્ણ યદુકુળમાં પ્રગટ થયા, એનો વિસ્તારથી આ વર્ણન કરજો. કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ નહીં આવતો હોય? એટલામાં સુતજી બોલ્યા, એમ થાય કે સુખદેવજી અને પરીક્ષિત મહારાજ કથા વાત ચર્ચા અને કથા ગાઈ રહ્યા છે, એમાં વચ્ચે સુતવાચ ક્યાંથી આવ્યું? સુતજી ક્યાંથી બોલ્યા? તો કહું, જ્યારે પરીક્ષિત મહારાજે ભગવાન વિશેના પ્રશ્નો પૂછ્યા ને, એ સાંભળતાની સાથે જ સુખદેવજીનું ધ્યાન ભગવાનમાં લાગી ગયું, સમાધિ લાગી ગઈ. અને ચિંતા થઈ ભગવાનને કે સુખદેવજીની સમાધિ લાગી ગઈ તો પરીક્ષિતને કથા કોણ કહેશે, એનો ઉદ્ધાર કેમ થશે? તો એ જ ક્ષણે ભગવાન સુખદેવજીના હૃદયમાં આવીને બિરાજી ગયા. એટલે અહીંયા શબ્દ વપરાયો, સ ભગવાનથ વિષ્ણુરાતમ. એટલે કે હવે સુખદેવજી કથા નહીં કે, હવેની કથા ભગવાન પોતે કહેવાના છે. અને એટલા માટે સુતજી વચ્ચે બોલ્યા. દશમ સ્કંદના વક્તા પ્રભુ પોતે છે. અનેક પ્રશ્નો કર્યા છે. બલરામજી તો રોહિણીજીના ગર્ભથી પ્રગટ થયા, પછી દેવકીજીના પુત્ર કેમ કહેવાયા? ભગવાન વસુદેવજીનું ઘર છોડીને વ્રજમાં કેમ વસ્યા? અને નંદાદી ગોપો સાથે ક્યાં ક્યાં પ્રભુએ નિવાસ કર્યો? પ્રભુએ વ્રજ તથા મધુપુરીમાં રહીને કઈ કઈ લીલાઓ કરી? અને કંસ તો મામા હતા, છતાં એમને કેમ માર્યા? પ્રભુ દ્વારિકાપુરીમાં યદુવંશીઓ સાથે કેટલા વર્ષ નિવાસ કર્યા? પ્રભુની પત્નીઓ કેટલી હતી? આવા અનેક પ્રકારના પ્રશ્નો પરીક્ષિત મહારાજે સુખદેવજીને પૂછ્યા. કહ્યું કે ખબર હતી એટલું પૂછ્યું છે, અને ઘણું બધું પૂછવાનું રહી પણ ગયું છે. આપ મેં પૂછ્યું એટલું જ ન કહેતા, જે પ્રભુની અનંત લીલાઓ છે એ લીલાઓને હૃદય ખોલીને આપ કહેજો. અને જ્યાં આમ કહ્યું ત્યારે કહ્યું કે પ્રભુની કથા, પ્રભુના પ્રશ્નો એ તો ગંગાજીની જેમ ત્રણેયને પાવન કરનારા છે. ભૂમિ પર ભાર વધ્યો છે, અને જ્યાં ભાર વધ્યો અને ભૂમિ ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજી પાસે આવી, બ્રહ્માજીએ કહ્યું કે તારા દુઃખને હું જાણું છું, ચાલ ક્ષીર સાગર પર જઈએ. અને પુરુષ સૂક્ત દ્વારા સ્તુતિ કરી છે. ભગવાન ધ્યાનમાં આવ્યા બ્રહ્માજીના, કહ્યું કે દેવતાઓને કહી દો ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને પહોંચી જાય બ્રજમાં, હું થોડા જ સમયમાં બ્રજમાં આવીશ. ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને પહોંચ્યા છે દેવતાઓ બ્રજમાં. કોઈ વૃક્ષ બન્યું, કોઈ ગાય બન્યું, કોઈ લતા પતા ગુલબ ઔષધિ બન્યું. અનેક અનેક રૂપ ધારણ કરીને દેવતાઓ આવ્યા છે. અહીંયા વસુદેવ અને દેવકીના વિવાહ થઈ રહ્યા છે.
અને એક વ્યક્તિ આખા વિવાહની જવાબદારી લઈને બેઠો છે, બધી જ વ્યવસ્થાઓ કરી રહ્યો છે, અને એ છે દેવકીજીનો ભાઈ કંસ. કારણ કે જવાબદારી કોઈ અહંકારીને મળે તો એને આનંદ આવે. બધી જ વ્યવસ્થા કરી દીધી છે, મારી બહેનને વળાવવા હું પોતે જઈશ. અને જ્યાં રથની લગામ ખેંચી એટલામાં ગડગડ ગડગડ કરતો અવાજ આકાશમાં થયો, અને આકાશવાણી થઈ કે મૂર્ખ, તું જેને વળાવવા જઈ રહ્યો છે એનો 8મો ગર્ભ તારો કાળ થશે. અને જ્યાં આ શબ્દો કાનમાં પડ્યા, આવ્યો આવેશમાં કંસ પોતાનું ખડગ ખેંચ્યું, કેશથી પકડ્યા દેવકીજીને, અને જ્યાં મારવા જાય વસુદેવજી હાથ પકડ્યો. અરે બહેન, નાનીને મારીશ? નાની બહેનને મારીશ? નાની બહેન તો દીકરીની જેમ કહેવાય, અને એને મારીશ તો તારી યશ, કીર્તિ, ધન, વૈભવ બધું જ ખતમ થઈ જશે. હું તને વચન આપું છું, અમારે જે બાળક થશે એ તને આપી દઈ. કારાગૃહમાં રાખ્યા છે, 6 બાળકો થયા, 6 ને માર્યા. કહેવાય કે આ 6 દેવકીજીના દોષ હતા. હવે પ્રભુને પધારવાનો કાળ આવ્યો. 7મા શેષજી પધાર્યા છે. માયાને કહ્યું કર્ષણ કરીને રોહિણીજીના ગર્ભમાં પધરાવો, અને રોહિણીજી ગોકુલમાં રહેતા એમને પધરાવ્યા, અને શેષજી મોટા ભાઈ રૂપે પધાર્યા છે. પ્રભુને પધારવાનો કાળ આવ્યો. અનુકૂળ ગ્રહ નક્ષત્રો ગોઠવાયા. આપણે ત્યાં આજે પણ જન્માષ્ટમી હોય તો હવેલીમાં આ 8.5 શ્લોકો બોલવામાં આવે છે. 5 તત્વોની શુદ્ધિનું વર્ણન કર્યું છે, અને સુખદેવજી એ કાળનું વર્ણન કરતા બોલ્યા, અથ સર્વ ગુણોપેતઃ કાલઃ પરમ શોભનઃ યર્હેવાજરજન્મક્ષ શાંતક્ષ ગ્રહતારકમ દિશઃ પ્રસેદુર ગગનમ નિર્મલોડુ ગણોદયમ મહીમંગલ ભૂઇષ્ઠ पूरग्राम व्रजाकरा. वर्णन किया है सुखदेव जी ने, ग्रह नक्षत्र अपने अपने स्थान में जा बैठे और उत्तम काल आया, दिशाएं दीप्यमान होने लगी, यज्ञ कुंड में शांत थયેલો अग्नि प्रज्वलित थवा लाग्या, मंद मंद जलधरा थवा लागे, ववौ वायु सुख स्पर्श पुण्य गंधव शुचि, धीमे धीमे मंद शीतल सुगंधित वायु आवा लाग्यो, आकाश में दुंदुभियोना नाद थवा लाग्या, मध्यरात्रि આવી છે, અપ્સરાઓને થયું કલાનિધિ પધારવાના છે, અમારી કલા સમર્પિત કરીએ, અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. श्री गिरिधर आगे नाचूंगी, श्री गिरिधर आगे नाचूंगी, नाच नाच प्रिय रसी करी जाऊं, नाच नाच प्रिय रसी करी जाऊं, प्रेमी जन को जाचूंगी, श्री गिरिधर आगे नाचूंगी. छम 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 નુપુરના ધ્વનિઓ ગુંજવા લાગ્યા, ડમ 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 ઢોલના નગારાઓ વાગવા લાગ્યા, દુંદુભીઓના સ્વર ભરાવા લાગ્યા, અને મધ્યરાત્રિએ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તમદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા જુદાયુધમ શ્રીવત્સ લક્ષ્મમ જલસૌભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટ થયા. યાદ અપાવ્યું વસુદેવ દેવકીને, તમે માંગ્યું હતું કે મારા જેવો દીકરો તમારે થાય, મારા જેવું આ જગતમાં બીજું કોઈ નથી, એટલે હું પોતે આવ્યો છું. વસુદેવ દેવકીએ કહ્યું પણ દીકરાની વાત હતી, ભગવાનની વાત નહોતી. દ્વિભુજ બની જાઓ. પ્રભુ દ્વિભુજ બન્યા, બાળકનું રૂપ લીધું, આજ્ઞા કરી મને લઈ જાઓ, ત્યાં ગોકુલમાં માયાનો જન્મ થયો છે, નંદ બાબાને ત્યાં મને પધરાવો ને માયાને લઈને આવો. વસુદેવજી એક ટોપલો લઈ રેશમી વસ્ત્ર બિછાવી લાલનને પધરાવ્યા. ટોપલામાં માથે મૂક્યા લાલન, અને પ્રભુ જેના માથે બિરાજે એની તો બધી બેડીઓ ખુલી જાય. બધેથી રસ્તાઓ મળ્યા છે, યમુનાજીએ માર્ગ આપ્યો છે, પહોંચ્યા છે ગોકુળમાં. ગોકુળમાં માયાનો જન્મ થયો છે, બધા જ સૂઈ ગયા છે. લાલનને પધરાવ્યા.
લીધી માયાને ટોપલામાં લઈને પાછા આવ્યા. માયા આવી એટલે અવાજ કરે અને જોર જોરથી રડવા લાગ્યા. બધા જાગી ગયા અને જાગ્યા એટલે બધાને સમાચાર મળ્યા. કંસને જઈને સમાચાર મળ્યા છે, અરે 8મા ગર્ભનો પ્રસવ થયો છે, દીકરીનો જન્મ થયો છે. અને જ્યાં સમાચાર મળ્યા દીકરી છે, કંસ દોડતો દોડતો આવ્યો, પગથી પકડી દીકરીને જ્યાં મારવા જાય આકાશમાં ગઈને અષ્ટભુજાળી માયા થઈ. કહ્યું, મૂર્ખ, તને મારનારો તો ક્યારનો બીજે પહોંચી ગયો. અસુરોની સભા બોલાવી છે, મથુરામાં ભલે ને સભા કરતો, આપણે તો પહોંચી જઈએ ગોકુળમાં નંદ મહોત્સવ કરવા. રાત્રિનો સમય છે અને રાત્રિના સમયે શુકનો થઈ રહ્યા છે નંદ બાબાને. સ્વપ્નમાં સુંદર બાલકનું સ્વરૂપ દેખાય છે. નંદ બાબા સુઈ ગયા હોય અને સુંદર મુખારવિંદ દેખાય લાલનનું, અને અધર પર વેણું મૂકીને લાલન વેણુનો નાદ કરે. આંખો ખુલે નંદ બાબાની, અરે આ બાળક કોણ છે? પાછા સુઈ જાય. સુઈ જાય એટલે પાછું સ્વપ્ન આવ્યું. ચરણારવિંદમાં સુંદર નુપુર ધરેલું કોઈ નાનકડું બાળક નંદાલય આંગણામાં છમછમ 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 કરતું દોડી રહ્યું છે. સુંદર શોભા લાલનની જુએ અને ફરી નેત્રો ખુલે, અરે આ બાલક છે કોણ? ફરી સુઈ જાય અને ફરી સુંદર સ્વપ્ન આવે. ચારે બાજુ ગાયોને લઈ અટક અટક ચલાવતું કોઈ સુંદર બાળક ગૌચારણ કરતું કરતું નંદાલયની ગૌશાળામાં આવી રહ્યું છે. ફરી આંખો ખુલે અને આમ કરતા કરતા આખી રાત વીતી છે. પ્રભાત થઈ. માનો આજે વ્રજમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. સૂરજના સુવર્ણમય કિરણો ધરતી પર પથરાયા અને એમ લાગે જાણે ધરતી મહારાણી સોનાની ઓઢણી ઓઢીને નંદ મહોત્સવનો આનંદ લેવા આવી છે. આ મોરને એમ થયું, અરે આ તો અમારા પીછાને ધારણ કરનારા પરમાત્મા આયા છે, લાવો પહેલી બધાઈ વ્રજને અમે આવીએ. અને કેવો ના સ્વર નંદાલયની અગાસી પરથી કરવા લાગ્યો મયુર, જાણે બધાને બધાઈ આપતો હોય. પ્રભુને થયું, અરે હું આવ્યો ને આ કોઈ વ્રજવાસીઓ સ્વાગત નથી કરતા. એટલે પ્રભુએ રડવાનું શરૂઆત કરી. જોર જોરથી લાલન રડવા લાગ્યા અને ભાભીને બાળક થવાનું હતું એટલે નંદ બાબાના બહેન ત્યાં રહેવા આવ્યા છે ભાભી પાસે. જ્યાં સુતિકા સદન પાસેથી નીકળ્યા, બાળકના રડવાનો સ્વર સંભળાયો, દોડતા ગયા અને જુએ તો યશોદાજીની પાસે નીલમણિ અલૌકિક સુંદર બાલક પોઢેલું છે. અને જોતાની સાથે એનું અલૌકિક સૌંદર્ય જોઈને થયું, આ કોઈ દીકરો નથી થયો, આ તો પરમાત્મા પોતે આવે. અરે યશોદા જાગ, ધન્ય યશોદા ભાગ્ય તિહારે જીન એસો સુત જાયો હો. અરે તારા તો કેવા ભાગ્ય છે, તે કેવો અલૌકિક બાળકનો જન્મ આપ્યો છે. અને યશોદાજી તો જાગ્યા અને લાલનને જોયા ને છાતીએ ચાપ્યા, ચોધાર આંસુએ રડવા લાગ્યા. મુખમાંથી એક શબ્દ નીકળતો. અને નંદ બાબા તો વહેલા જાગીને ગૌશાળામાં સેવામાં જતા રહેલા. સુનંદાજી ભાગતા 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 ગયા રસોડામાં, મિશ્રીનો ડબ્બો ખોલ્યો, બંને મુઠ્ઠીમાં મિશ્રી ભરી ભાગતા ભાગતા ગયા ગૌશાળામાં. બાબા બધાઈ હૈ, બધાઈ હૈ, બધાઈ હૈ. અરે કહા ભયો? અરે બહોત આનંદ કે સમાચાર હૈ. અરે કહેતો સહી કહા ભયો? અને એટલામાં સુનંદાજી બોલ્યા, હેરી હૈ નંદરાય કે આનંદ ભયો. હેરી હૈ